તત્પાદ પદ્મમ હૃદિ નિવૃતો દદૌ. નાનકડું બાળક છે, નિર્દોષ છે, એનામાં કોઈ દોષ નથી, અને એ જ્યારે પ્રણામ કરે છે, પડતું મૂકે છે, ભગવાન ખૂબ રાજી થાય છે. હાથમાંથી લાકડી પડે એમ પડી ગયા. આપણે બધા લોકો વલ્લભકુળને પ્રણામ કરે ને ત્યારે કે જે દંડવત. જે દંડવત. દંડવત એટલે શું? હાથમાંથી લાકડી પડે એમ પડી જવું વડીલના મોટાના ચરણોમાં. આપણે તો ખાલી એટલું બોલીએ દંડવત. પાછળ બોલવું પડે પ્રણામ. દંડવત પ્રણામ. એકલું દંડવત નહીં બોલવા. દંડવત પ્રણામ. ભગવાન રાજી થાય એ પ્રહલાદજીને જોઈને એ કેવા હશે? આપણને પણ એવું ન થાય કે આપણે પણ એને જોઈને રાજી થઈએ, કે ભગવાન આપણને જોઈને રાજી થાય? બધાને બનાવવામાં ને સુધારવામાં આપણે પોતાને જ ભૂલી જઈએ છીએ, અને આપણે આપણું જ ધ્યાન નથી રાખતા કે ભગવાનને ગમીએ એવા થઈએ.